અમદાવાદ મહાનગરપાલિકા અંતર્ગતના બાગ બગીચાઓ ભગવાન ભરોસે છે. કારણ છે છેલ્લા 3 વર્ષમાં શહેરમાં આવેલા 300 બગીચાઓ પૈકી માત્ર 90 બગીચામાં જ લાગ્યા છે સીસીટીવી કેમેરા. શહેરમાં આવેલા બગીચાઓમાં મુલાકાતીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી પાલિકાએ 3 વર્ષ અગાઉ સીસીટીવી લગાડવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ પાલિકાના આ નિર્ણયથી હજુ સુધી કોઈ અમલવારી જોવા મળી નથી. શહેરના 90 બગીચાઓ એવા છે જ્યાં સીસીટીવી લગાવવામાં જ નથી આવ્યા. આપણી ચેનલ એબીપી અસ્મિતાએ શહેરના ઉસ્માનપુરા સ્થિત કોર્પોરેશનના બગીચામાં રિયાલિટી ચેક કરતા બગીચામાં પ્રવેશના માર્ગ ઉપર સીસીટીવી તો છે, પરંતુ કનેક્શન હજુ સુધી આપવામાં જ નથી આવ્યા. અમદાવાદ શહેરમાં આવેલા બાગ બગીચા, જેનો 365 દિવસ અમદાવાદ શહેરના નાગરિકો ઉપયોગ કરતા હોય છે, તે તમામ મુલાકાતીઓ ભગવાન ભરોસે હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. શહેરમાં કુલ 282 જેટલા નાના મોટા બગીચા આવેલા છે અને તે પૈકી માત્ર 90 બગીચા એવા છે કે જ્યાં આગળ સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. અને તે પણ કયા પ્રકારના સીસીટીવી કેમેરા એબીપી અસ્મિતા આપણે બતાવશે. હાલ અમે છીએ ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલા બકુલ ત્રિપાઠી ઉદ્યાન ખાતે અને આ દ્રશ્યો જુઓ. સીસીટીવી કેમેરા અહીંયા આગળ લગાવી દેવામાં આવ્યા છે, પણ તેના જે છેડા છે તે આપવામાં જ નથી આવ્યા. સામાન્ય રીતે કોઈપણ અસામાજિક પ્રવૃત્તિ કોઈપણ બાગ બગીચામાં થતી હોય અથવા ન્યુસન્સ વેલ્યુ વધી જતી હોય તેવા સંજોગોમાં આ સ્માર્ટ સિટીની મદદથી પોલીસ તે અને કોર્પોરેશન તરફથી જે પણ અસામાજિક તત્વો છે તેને ડામવા માટે આ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરવાનો હેતુ હતો. અને 3 વર્ષ પહેલાં અમદાવાદ મહાનગરપાલિકાએ તે નિર્ણય કર્યો હતો કે શહેરમાં આવેલા તમામ બગીચાઓમાં સીસીટીવી કેમેરા લગાડવા. સ્માર્ટ સિટી અને ગાર્ડન વિભાગની એકબીજાને ખો આપવાના કારણે આ કેમેરા છે તે અહીંયા આગળ લગાવી તો દેવામાં આવેલા છે, પણ તેનું વાયરિંગ છે તે આપવામાં જ નથી આવ્યું અને તેનું કેબલ કનેક્શન છે તે પણ આપવામાં નથી આવ્યું, જેના કારણે થઈને અમદાવાદ શહેરના અલગ અલગ બગીચાઓમાં આવતા મુલાકાતીઓ છે તે સંપૂર્ણ રીતે ભગવાન ભરોસે અને પોતાની સુરક્ષા પોતે કરવા માટે મજબૂર હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે. બગીચામાં પ્રવેશતા અને બગીચાની બહાર નીકળતા 2 કેમેરા અને તેની સાથે બગીચાની મધ્યમાં હાઈ રિઝોલ્યુશનવાળો કેમેરો લગાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ તેની સામે આખો જે પ્રોજેક્ટ છે તેની અમલવારી યોગ્ય રીતે થઈ જ ન હોય તે પ્રકારની પરિસ્થિતિ અમદાવાદના મોટાભાગના ગાર્ડનમાં છે. કેમેરામેન અવનીશ તિવારી સાથે કુશાન સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 300થી વધુ ગાર્ડન ધરાવે છે, જેની અંદર લોકો દિવસ દરમિયાન આવતા જતા હોય છે. એની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સીસીટીવી લગાવવાનું કામ હાથ પર લેવામાં આવ્યું હતું ઘણા સમય પહેલાં. ઘણા બધા ગાર્ડનની અંદર સીસીટીવી લગાડેલા છે, પણ છતાં પણ હજુ ઘણા નવા ગાર્ડનની અંદર સીસીટીવી લગાવવાના બાકી છે. જ્યારે અધિકારીઓને પૂછપરછ કરતાં માલુમ થયું છે કે ઈ ગવર્નન્સ વિભાગ એ આ સીસીટીવી માટેનું ટેન્ડર કરી રહ્યું છે. એનું ફોલોઅપ કરતાં જાણવામાં આવ્યું છે કે ભાઈ અમે ટેન્ડરની પ્રોસેસ કરી દીધી છે અને અમે આ વખતે એવું કીધું છે કે બધા જ ગાર્ડનની અંદર આ ટેન્ડરની અંદરથી સીસીટીવી લગાડવામાં આવે, જેનાથી નાગરિકોની સુરક્ષા પર પૂરતું ધ્યાન આપી શકાય.